હારીજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વકરેલી ભૂગર્ભ ગટરની સમસ્યાએ હવે રાજકીય વળાંક લીધો છે। ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં સત્તાધારી પક્ષના જ કોર્પોરેટર પોતાની જ પાલિકાના વહીવટી વિરુદ્ધ મેદાને આવતા ચર્ચાનો વિષય બન્યો છે। વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર રવિ ઠક્કરે ગઈકાલે સ્થાનિકોના વિરોધ પ્રદર્શનમાં જોડાઈને પોતાની જ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। હારીજના અનેક વિસ્તારોમાં વર્ષોથી ઉભરાતી ગટરો અને ગંદકીના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। વારંવારની રજૂઆતો છતાં કોઈ જ ઉકેલ ન આવતા ગઈકાલે કોંગ્રેસ અને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ આશ્ચર્યજનક ઘટનામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા રવિ ઠક્કરે પણ જનતાના પક્ષે રહીને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા, જેનાથી પાલિકાના શાસકોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। હારીજ નગરપાલિકામાં લાંબા સમયથી જૂથબંધી ચાલતી હોવાનું જણાય છે। અગાઉ પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે મેન્ડેટ ન મળવાને કારણે ભાજપના જ કેટલાક સદસ્યોએ બળવો કર્યો હતો। હવે ગટરના મુદ્દે ભાજપના જ કોર્પોરેટર પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ મેદાને આવતા ભાજપનો આંતરિક ડખો ફરી એકવાર સપાટી પર આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષો જૂની ગટરની આ સમસ્યાના કારણે રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ રહ્યો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। એક તરફ તંત્ર નિષ્ક્રિય છે તો બીજી તરફ શાસક પક્ષના જ સભ્યો વચ્ચેનો વિખવાદ હારીજની જનતા માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે। नहीं करो तो हमें उपवास पर बेची पालिका